મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દેહ જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતું કે વાય ઓલ પરમાધામીઝ આર ભવી જીવ્સ. તો પરમાધામી ને પરમાધામી જે દેવો છે તેઓ ભવિ શા માટે હોય છે? તો એવું ક્વેશ્ચન છે, પણ સારું ક્વેશ્ચન, તો તે આપણે સમજી લઈએ. કારણ કે આપણે જ્યારે આ વિવેચન આપણે સાંભળી રહ્યા હતા તો ત્યારે એમાં શું આવ્યું હતું, પરમાધામી દેવો શું કરે, જે બીજા નારકીઓ હોય એમને એમના પોતપોતાના પાપના પ્રમાણે તેઓ આવી રીતે શું કરે, દુઃખ આપે છે, પીડાઓ પહોંચાડતા હોય છે આ પરમાધામી દેવ. પણ સાથે સાથે તેઓ શું કરતા હોય છે, એ જે નારકીના જીવો હોય છે તો નારકીઓને એ યાદ અપાવતા હોય છે કે તે આ પૂર્વભાવમાં આ અમુક અમુક પ્રકારના પાપ કર્યો હતો ને, તો લે હવે એની સજા. જેમ કે તું રાત્રિ ભોજન તને બહુ ભાવતું હતું ને, રાત્રે ભોજન એકદમ લટકા ચટકાથી કરતો હતો, તો હવે ખા, હવે તારું જ માંસ ખા. અથવા તો આ લોહી માંસ ને બધું નોનવેજ ખાવાનું બહુ મજા આવતી હતી ને, તો હવે લે તારું જ માંસ ખા. એવી રીતે એના જ પેટને ફાડીને એમાં એનું માંસ એને મોઢામાં નાખે. તો આવી રીતે એટલે એમાં શું થાય છે કે પરમાધામી દેવ એટલે મેઇનલી ત્યાં શું કરે છે કે જે નારકીના જીવો છે એમને એના પાપ કર્મો જે છે ને, જે કરેલા પાપ કર્મો હતા પૂર્વભાવમાં, એ યાદ અપાવે છે અને એની સજા આપે છે. અને એમાં એ મજાની અનુભૂતિ કરે છે જ્યારે તે પીડા એને થાય છે. પણ આ બધા પ્રસંગમાં એક પોઈન્ટ નોટ કરવા જેવું શું છે કે તેઓ પાપને પાપ માને છે. શું કરે છે? પાપને પાપ જ માને છે ને આ પરમાધામી દેવો. એટલે પાપને પાપ કેવી રીતે માને છે કે એક્ઝેક્ટલી જે પાપ કર્મો એ કરેલા છે, એટલે જે પ્રભુએ કહ્યું છે કે રાત્રિ ભોજન કરવું એ પાપ છે, તો તેઓ એવી રીતે નથી કહેતા કે રાત્રિ ભોજન એ કર્યું હતું એ બરાબર કર્યું હતું. બરાબર, એ રાત્રિ ભોજન કર્યું તે કે લોહી માંસ એટલે જે માંસ કે મહાવિગયોનું ભક્ષણ તે કર્યું, તો એને પાપ જ માને છે. અને એ જ પાપોને યાદ કરાવીને પછી એને આવી રીતે પછી સજા આપે છે. એટલે મેન અહીંયા શું છે કે પ્રભુએ જેવી રીતે નવ તત્વોમાંથી એક પાપ તત્વ પણ છે ને, એક તત્વ શું છે નવ તત્વોમાંથી, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રય સંવર આવી રીતે છે ને નવ તત્વો, તો એમાં એક તત્વ પાપ કરીને પણ એક તત્વ છે. તો પ્રભુએ જેવી રીતે પાપ તત્વનું જેવી રીતે સ્વરૂપ બતાડ્યું છે, તો આ પરમાધામી દેવો આ પાપ તત્વને બરાબર ઓળખે છે અને એવી જ પ્રભુ જેવી રીતે બતાડી છે એ જ સ્વરૂપે એને માને છે. પાપને પાપ જ માને છે, પાપને ત્યાગવા યોગ્ય માને છે. શું માને છે? ત્યાગવા યોગ્ય માને છે. ભલે પોતે ત્યાં પીડા પહોંચાડે છે, પોતે જે કરે છે, પણ શું કરે છે, જે નારકીના જીવોને એવી રીતે પાપો યાદ કરાવે છે કે આ રોંગ આ બધું રોંગ કર્યું હતું તે. તો એવી રીતે કહી શકાય છે કે તેઓ ભવી છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને મોક્ષની યોગ્યતા તેઓ ધરાવે છે. આગળ જઈને કેટલાક ભવો કર્યા બાદ એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થવાની છે, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે અપ્પાણમ ઓસીરામી નું મિનિંગ શું થાય છે? તો આ જે છે ને અપ્પાણમ ઓસીરામી આ શબ્દ, એનું મિનિંગ શું કાયાને ઓસીરાવાનું છે કે આત્માને ઓસીરાવાનું છે, એવું ક્વેશ્ચન છે. તો અહીંયા અપ્પાણમ જે છે, અપ્પાણમ ઓસીરામી, બરાબર. તો અહીંયા ધ્યાન રાખવાનું કે એક જગ્યાએ એક સૂત્રમાં છે કે કાયાને પાપવાળી કાયાને ઓસીરાવાનું, અને બીજા સૂત્રમાં એનું મિનિંગ આપેલું છે કે આત્માને ઓસીરાવાનું. તો અહીંયા ધ્યાન રાખવાનું કે એનું મિનિંગ શું છે એક્ઝેક્ટલી. તો અપ્પાણમ ઓસીરામી એટલે કે શું કે આપણું જે કાયા છે ને, જો આપણે એવી રીતે કાયા વાળું આપણે મિનિંગ લઈએ તો શું છે, કાયાને ઓસીરાવાનું એટલે કે શું કે ઓસીરાવાનું આ મિનિંગ મેન શું છે કે જે કાયા છે, જે શરીર આપણને મળેલું છે તે પૂતગલ છે, તે આપણું નથી, તે પર છે. એ તો આપણને ખ્યાલ જ છે ને. તો આ જે કાયાને આપણે પોતાનું માની રહ્યા છીએ, એના ઉપર જે મમત્વ ભાવ છે એને ઓસીરાવાનું છે, એટલે એને ત્યાગ કરવાનું છે. તો આ અપ્પાણમ ઓસીરામી આ પ્રતિજ્ઞા રૂપી જ્યારે આ બે શબ્દો આવે છે એટ ધ એન્ડ, ક્યારે આવે છે? અનર્થ ઉસસ્યણમ સૂત્રમાં આવે છે ને, તો એટ ધ એન્ડમાં આવે છે ને. તો એનું મિનિંગ શું થાય છે કે હવે આપણે આ જ્યારે એ શબ્દો બોલ્યા તો ત્યારથી આપણે આ પ્રતિજ્ઞા રૂપી આ બંધનમાં આપણે આવી ગયા અંદર.
બરાબર. પ્રતિજ્ઞાનું જે આ બંધન છે એની અંદર આવી ગયા છે અને હવે આપણે શું કર્યું છે, અપ્પાણમ વોસિરામી, એટલે હવે આ આપણે જ્યારે આ શબ્દ કયા ઓન ધ સ્પોટ તે જ સમયથી જ આપણે શું કર્યું છે, જે આપણને મળેલી જે કાયા છે એના ઉપરનું જે મમત્વ ભાવ આપણને રહેલું છે એને આપણે ઓસિરાવી દીધું છે, એ ધ્યાન રાખવાનું. એટલે હવે આ કાયા જે, એટલે આપણે કૌશક ધ્યાનમાં પછી ઉભા રહી જશું ને, સ્ટીલ, એકદમ સ્ટેબલ એન્ડ સ્ટીલ, પછી હલવાનું ડોલવાનું કઈ નથી, કે કાંઈ પણ પછી શરીર ઉપર કાંઈ પણ થાય એના ઉપર, કે કોઈ મચ્છર હોય એને કરડે તો હવે એના ઉપર આપણે જે મમત્વ ભાવ છે ઓસિરાવી દીધું છે, કે આ મારું શરીર હવે છે જ નહીં, તો જે થાય તે થાય હવે, બરાબર, જે થાય તે થાય, આ છે જ નહીં મારું, એટલે જે થાય છે હવે તે શરીરને થાય છે, હું તો આત્મા છું, મને કંઈ થતું નથી. તો એ અપ્પાણ વોસિરામી આ શબ્દનો એ મિનિંગ છે, ધ્યાન રાખવાનું. અને બીજું આપણે જો આ મિનિંગ લઈએ કે પાપવાળી આત્માને ઓસિરાવું છું, તો હવે આત્માનું આપણે જયારે અહીંયા મિનિંગ લઈએ તો એ પણ રાઈટ જ છે. તો હવે એનું મિનિંગ શું થાય છે, કે જે આત્મામાં જે પણ અશુભ ભાવો આવે છે તો તેનું આપણને ત્યાગ કરવાનું છે. આત્માને જે શુભ ભાવો છે, શુદ્ધ ભાવો છે, એનાથી ભાવિત કરવાનું છે, પ્રભુના ગુણગાનમાં મસ્ત રહેવાનું છે. અને જો આપણે આ અનથ ઉસસીયણમ સૂત્ર છે તો એ આપણે જો પ્રાયશ્ચિત માટે આપણે એ કરી રહ્યા છે, પાપોના આપણે છે ને, જેમ કે ઈર્યાવય સૂત્ર શા માટે કરી રહ્યા છીએ, કે જતા આવતા ગમનાગમનમાં જે પણ આપણા દ્વારા જે પણ જીવો આપણા કારણે જે પણ જીવોની હિંસા થઈ હશે, તો એ હિંસાથી પાછા ફરવા માટે, એનું પ્રાયશ્ચિત કરવા માટે આપણે આ ઈર્યાવય અને પછી અનથ અને આ કૌશક કરી રહ્યા છીએ. તો એ કૌશકમાં આપણને એનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે ને, પ્રાયશ્ચિતના ભાવો ભાવવાના છે. તો એ વખતે મારા આત્મામાં શું કરવાનું, બીજા જે પણ અશુભ ભાવો કાઢી નાખવાના છે, એટલે ત્યાગવાના છે. વોસિરામી એટલે કે ત્યાગ કરવું. તો શું ત્યાગ કરવાનું છે, આત્મામાં જે પણ પાપના જે પણ વિચારો હોય, બરાબર, અથવા તો જે પણ અશુભ ભાવો હોય, તો એનાથી આપણે એનું ત્યાગ કરવાનું છે, ઓસિરાવાનું છે. એ છે એમ, જો આત્માનું મિનિંગ લઈએ આપણે તો, બરાબર. અને શું કરવાનું, માત્ર પ્રાયશ્ચિતના ભાવો ત્યારે ભાવવાના હોય. અને જો આપણે ભગવાનની આરાધના માટે આપણે કરીએ, જેમ કે આ સૂત્ર છે ને, આપણે આ કયું સૂત્ર છે, આ વંદનવતીય પૂર્ણવતીય વાળું સૂત્ર છે ને, શું છે સ્ટાર્ટિંગ, સવ્વલે અરિહંત ચૈયાણમ કરીમી કૌસગમ વંદનવતીય પૂર્ણવતીય, આ વાળું સૂત્ર આપણે જો એ કહી અને પછી આપણું જે ત્યાં આવે છે ને કૌસગ, તો એ કૌસગ આપણે આરાધના માટે કરતા હોઈએ તો ત્યારે શું કરવાનું, એ પ્રભુના ભાવ જે ગુણગાન છે એનાથી ભાવિત કરવાનું છે આપણો આત્મા. એ ધ્યાન રાખવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે ડઝ પાંચ એકેન્દ્રિય કમ્સ ઇન તિર્યંચ, તો જે આ 5 સ્થાવર એકેન્દ્રિયો છે આ બધા કેવા કોણ છે, યાદ રાખવાનું, બધા જ સમૂર્છિમ પ્રકારના બધા જ તિર્યંચ ગતિવાળા જીવો છે, ધ્યાન રાખવાનું. બધા જ 5 સ્થાવર, એટલે પાણી પણ તિર્યંચ છે, અગ્નિ પણ સમૂર્છિમ તિર્યંચ છે, પૃથ્વી કાપકાય, તેવું કા વાવું કાય, વનસ્પતિ કાય, કાંદા બટાટા બધું જ A to Z બધું શું છે, ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર હોય, બધા સમૂર્છિમ જાતિવાળા તિર્યંચ ગતિના જીવો છે. એ એકદમ લખી લેવાનું, બુકમાં ધ્યાન રાખવાનું. આપણે અહીંયા સુધી જોયું હતું છવ્ય જીવનિકા શુદ્ધ મને આલો હતા, મુજ મન વેરન થાય, આટલા સુધી આપણે જોયું હતું, બરાબર. હવે આપણે આગળ ચાલશું, શબ્દાર્થ આપણે કરી લઈ, નહીં, સૂત્ર લેવાનું છે પહેલા. 3 ગાથાઓ થઈ ગઈ હતી, હવે આપણે સૂત્ર લેવાનું છે, બધાને સાથે કહેવાનું છે. દિવસે દિવસે લખમ દેઈ સુવનસ્સ ખંડીયમ એઘો પૂર્ણ સામાય્યમ કરેઈ ન બહુપયે તસ્સ. 5th ગાથા, કુણે પમાએ બોલિયું હુઈ વિરુઈ બુદ્ધિ જીણ શાસન મેં બોલિયું મિચ્છામી દુક્કડમ શુદ્ધિ. 6th ગાથા, સામાય્ય વય જુત્તો જાવ મણે હોઈ નિયમ સંચુત્તો છિન્નઈ અસુહમ કમ્મમ
સામાય જતી આ વારા. બરાબર, આ 3 ગાથાઓ પાકી કરી લેવાની છે, બધાને ધ્યાન રાખવાનું. 7th ગાથા પણ લઈ લઈએ. સામાયમ્મી ઉકયે સમણો ઇવ સાવઓ હવઈ જમહા એ એણ કારણેણ બહુસો સામાયમ કુજ્જા. ઓકે, હવે આપણે શબ્દાર્થ લઈ લઈએ અને એનું મીનિંગ પણ સમજી લઈશું સાથે સાથે. દિવસેથી જ કરવાનું છે ને. દિવસે એટલે કે દરરોજ, એવરીડે. લખમ એટલે કે 1,00,000. દેઈ એટલે કે આપે. સુવનસ્સ એટલે કે સોનું, ગોલ્ડ. ખંડિયમ એટલે કે ખાંડી, એટલે કે 20 મણ જેટલું. તો અહીંયા શું છે કે શું કહે છે કે એક માણસ, એક વ્યક્તિ જો એવરીડે, ડેલી, એવરીડે શું આપે છે? 1,00,000 સોનાની ખાંડીનું દાન કરે છે. આપે છે એટલે કે દાન આપે છે, એટલે કે 20 મણ એવરીડે આટલું બધું સોનું દાન આપી દે. બરાબર. પછી આગળ શું છે? એઘો, એક. પૂર્ણ એટલે કે પણ. સામયમ એટલે કે સામાયિક. કરે એટલે કે કરે છે. ન બહુપયે એટલે કે નહીં પહોંચી શકે. તો એમાં શું છે કે કોઈ એક માણસ દરરોજ, રોજ એવરીડે એક સોનાની ખાંડી છે એનું દાન આપતો જાય. અને બીજો માણસ શું કરે છે? બીજો માણસ માત્ર શું કરે છે? એક સામાયિક કરે છે દરરોજ, બસ. એ પણ કેવું શુદ્ધ સામાયિક કરે છે. તો બંનેનું આપણે કમ્પેરિઝન કરીએ કે બંનેને કોને એવું ક્વેશ્ચન આવે કે આપણે પ્રભુને પૂછીએ કે બંનેને હવે બંનેમાંથી કોણ પુણ્ય વધારે બાંધે છે? એવી રીતે થાય, એવી રીતે આપણને ક્વેશ્ચન આપણે પૂછીએ ને પ્રભુને, અથવા તો વધારે કોણ એટલે વધારે પુણ્યોદય કોનું થશે પછી? તો પ્રભુ શું કહેશે કે જે દાન આપે છે ને રોજ, આટલું બધું ભલે દાન આપી દે છે, છતાં પણ જે આ માણસ છે ને જે દરરોજ એક સામાયિક માત્ર કરે છે, તો એનું સાથે આપણે કમ્પેરિઝન પણ નહીં કરી શકશું, કારણ કે એનું જે એક સામાયિક કરે છે ને એનું એક ઘણું જ વધારે પુણ્ય બાંધે છે. બરાબર, એની સાથે એનું કમ્પેરિઝન જ નહીં કરી શકાય. બરાબર, એવી રીતે. એટલે કે મેઇન શું છે કે દાન જે છે એ તો કાંઈ નથી, સામાયિક વધી જાય કમ્પેરિઝનમાં. કારણ કે સામાયિકમાં શું હોય છે? સામાયિકમાં આપણે અહીંયા જે ઉપર આવેલું છે કે જે 6 કાયના જીવો છે એમની રક્ષા કરવામાં આવે છે. તો એનાથી કેટલા પ્રકૃષ્ટ પુણ્ય કર્મોનું બંધ થાય છે, કર્મોની નિર્જરા થાય છે, જે સમભાવ છે એનું લાભ થાય છે, સમતાનું લાભ થાય છે. પણ અહીંયા જે આ દ્રવ્યદાન આપે છે, માત્ર સોનું, ભલે આટલું બધું સોનું છે એનું માત્ર દાન ભલે રોજ આપે છે, તો સોનાથી શું થશે? ટેમ્પરરીલી રિલીફ મળશે બીજા જીવોને. બરાબર, એનાથી કઈ શું થશે? બીજી કઈ સમસ્યાઓનું સમાધાન નહીં થાય. પણ અહીંયા શું થાય છે? અભયદાન અપાય છે સામાયિક દ્વારા. એ પણ સંપૂર્ણ વિશ્વના 14 લોકના બધા જ A to Z બધા જ અનંતા જીવોને શું અભયદાન આપવામાં આવે છે. તો એ અભયદાન તો એ જ વધી જાય ને. અને પણ કેટલા અનંતા જીવોનું. અહીંયા આજે કેટલું આપે છે? 1,00,000 સોનું આપે છે ને, સોનાની ખાંડીઓ આપે છે. તો એનાથી કેટલા અમુક જ જીવોને પણ કોઈ આ સોનું કોને કામ આવશે? શું સ્થાવર એકેન્દ્ર જીવોને કામ આવશે? એ શું કરશે સ્થાવર એકેન્દ્ર જીવો? આ પૃથ્વી, પાણી, અગ્નિ, એ આ સોનાથી શું કરી શકશે? એનો શું ફાયદો થશે? નહીં થાય. વિકલેન્દ્રિયની વાત કરીએ, વિકલેન્દ્ર જીવોને પણ આ સોનું શું કામમાં આવશે? વિકલેન્દ્રિય તો છોડો, પંચેન્દ્રિય તિરંચોને પણ શું કામમાં આવશે? આ કઈ નહીં કામમાં આવે. ના નારકીના જીવોને કામમાં નહીં આવે, ના દેવતાઓને કામમાં આવશે. તો માત્ર જે મનુષ્ય છે એમાં પણ કોણ? રિચ પીપલને તો કામમાં નહીં આવે. માત્ર ગરીબ જે મનુષ્ય હોય એ પણ જે એ વ્યક્તિના આસપાસ રહેતા હોય એમને કામમાં આવશે. એટલે અહીંયા કેટલું લિમિટેડ છે ને. એનાથી શું થાય? એટલે લિમિટેડ વ્યક્તિઓને જ કામમાં આવી શકશે અને એનાથી પણ એમ પોતાનું શું કરી શકશે? જે ટેમ્પરરીલી રિલીફ મળી શકશે. ભૂખ લાગેલી હશે, ભૂખ એટલે ઘર મકાન ખરીદી લેશે, બસ આટલું થશે. પણ
શું થશે એનાથી? કઈ, બસ આટલું જ થશે. પણ અહીંયા સામાયિક જે કરે છે એનું એનું આ કેટલું છે, અનલિમિટેડ ફાયદો થાય છે. કેટલું? બધા જ 14 રાજલોકના જીવો છે, કેટલા 14 રાજલોક કેટલું મોટું છે. આ બધા જ A to Z અનંતા જીવોને એક સાથે અભયદાન દેવામાં આવે છે કે એ બધા જીવોને આપણાથી પછી ડર નથી. જે પણ સામાયિક કરનારો આ વ્યક્તિ છે એ 2 ઘડી સુધી કરશે. 2 ઘડી એટલે કે 48 મિનિટ સુધી એ સામાયિક કરશે. તો આટલા સમય સુધી એમને બિલકુલ પણ આપણાથી ડર નહીં લાગે, કારણ કે આપણે એમની હિંસા નહીં કરશું. એટલે અભયદાન આપ્યું છે એટલે એ કેટલું વધી જાય. વળી આપણા આત્મામાં સમતાનો લાભ થાય છે, બરાબર. રાગ દ્વેષ બધુંનો ત્યાગ થાય છે. એટલે એ વધારે જ ઓબ્વિયસલી આ માણસ જે છે એ ઘણું જ વધારે પુણ્ય કર્મોનું બંધ કરે છે, કર્મોની નિર્જરા કરે છે. એટલે એની આ વ્યક્તિ જે આ દ્રવ્યદાન માત્ર આપે છે, દ્રવ્યદાનથી કઈ આટલું કઈ થવાનું નથી ફાયદો, બરાબર. આ માત્ર દ્રવ્યદાનથી કઈ પોતાને કે બીજા જીવને આટલો મોટો ફાયદો બિલકુલ થવાનું નથી. એટલે કે એના સાથે કમ્પેરિઝન થાય જ નહીં, આ જ વધી જાય સામાયિક વાળું. એટલે ધ્યાન રાખવાનું, બરાબર. પછી આગળ શું આવે છે? પછી તસ્સ એટલે કે તસ્સ એટલે કે તેને. પછી કુણે, કુણે એટલે કે કોઈએ. પછી પમાએ એટલે કે પ્રમાદવશ. પ્રમાદવશ એટલે પેલા આપણે આ જોઈ લઈએ. બોલિયુમ એટલે કે બોલિયું. હુઈ એટલે કે હોય. વિરુઈ એટલે કે વિરુદ્ધ. બુદ્ધિ એટલે કે બુદ્ધિ. જણ શાસન મેં એટલે જૈન શાસનથી. પછી મિચ્છામી, મિચ્છા એટલે કે મિથ્યા, એટલે મી એટલે કે મારો, એટલે મિથ્યા થાવ મારો. દુક્કડમ એટલે કે પાપ, બરાબર. તો આટલી છે 5મી ગાથા. તો એનું મીનિંગ શું થાય છે કે હવે સમજો કે સામાયિક આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો સામાયિકની અંદર શું ક્યારેક એવું થઈ ગયું હોય કે પ્રમાદવશ. પ્રમાદવશ એટલે કે શું? પ્રમાદ નું મીનિંગ થાય છે કે આત્માનું જે આપણું જે સ્વાભાવિક દશા છે, આપણું જે સ્વભાવ છે. આત્માનો સ્વભાવ એટલે કેવું હોય? આત્માનો સ્વભાવ કેવું હોય? ઓરિજિનલ નેચર કેવું છે? તો એ નેચરથી હટીને આપણે વિભાવ દશામાં ચાલ્યા ગયા, બરાબર. એટલે વિભાવ દશામાં આવી ગયા તો એને કહેવાય છે પ્રમાદવશ. એટલે સામાયિકની અંદર આપણે સ્વભાવમાં રહેવું જોઈએ, પણ સામાયિકમાં આપણે પ્રમાદવશ થઈ ગયા એટલે કે વિભાવ દશામાં ચાલ્યા ગયા. અને પછી આપણે કોઈ જીન શાસન વિરુદ્ધ આપણે કંઈક આપણી બુદ્ધિ થઈ ગઈ હોય, જીન શાસનથી વિરુદ્ધ આપણી બુદ્ધિ થઈ ગઈ હોય. એટલે કે હા, અને બીજું, અને આપણે કંઈક એવું બુદ્ધિ આવી થઈ ગઈ અને સાથે આવું બોલ્યું પણ હોય, જીન શાસન વિરુદ્ધ બોલી દીધું હોય. તો તે બધું મારા મી એટલે કે મારો જે પણ પાપાચરણ છે તો તે મિચ્છા થાવ એટલે કે મિથ્યા થાવ એટલે કે તે ચાલ્યું જાય બધું. એટલે કે એ અહીંયા આપણે માફી માંગી રહ્યા છીએ, એ પાપથી પાછા હટી રહ્યા છીએ આ ગાથામાં. એટલે અહીંયા શું છે કે જીન શાસનથી વિરુદ્ધ બુદ્ધિ થઈ ગઈ હોય એ પણ પ્રમાદવશ. પ્રમાદવશ એટલે કે આપણે શું કહ્યું, જેમ કે જે આપણે સ્વભાવથી હટીને આત્માની વિભાવ દશામાં ચાલ્યા જઈએ તો એને કહેવાય છે કે પ્રમાદ દશા. એટલે વિભાવ દશામાં આવી ગયા એટલે કે આવીને પછી આપણે શું કર્યું? જીન શાસનથી વિરુદ્ધ બુદ્ધિ એટલે કે ઊંધી આપણે બુદ્ધિ થઈ ગઈ. એટલે એને શું મીનિંગ કે આપણું જે સમ્યક દૃષ્ટિ છે, એટલે જે રાઈટ પર્સ્પેક્ટિવ છે, જોવાની જે રાઈટ દૃષ્ટિ છે, તો એનાથી આપણે હટીને વિરુદ્ધ બુદ્ધિ થઈ ગઈ. એટલે કે શું? મિથ્યાત્વની દશા જો આવી ગઈ આપણા આત્મામાં, મિથ્યાત્વનું આ જોર વધી ગયું, હાજરી આવી ગઈ, ઉદય થઈ ગયું. તો શું એના માટે આપણે શું કરીએ છીએ? જો આપણામાં આ મિથ્યાત્વનું જોર વધી ગયું, એનું ઉદય થઈ ગયું અને સમ્યક દર્શન એટલે કે જે રાઈટ જે સાચી બુદ્ધિ છે, જેની શાસન સાપેક્ષ છે, એનાથી હટીને આપણી વિરુદ્ધ બુદ્ધિ આપણી આવી ગઈ આપણામાં પ્રમાદવશથી, એટલે વિભાવ દશામાં આવીને આપણી જો બુદ્ધિ જે છે તો એ વિરુદ્ધ થઈ ગઈ જીન શાસનથી. એટલે કે મિથ્યાત્વનું જે છે, બરાબર, મિથ્યાત્વનું ઉદય થઈ ગયું, જે ઉલટી માન્યતા છે તો એ આપણામાં આવી ગઈ અને આપણે
આવી ઉલટી માન્યતાના કારણે પછી એવું કઈ વિચાર્યું કે બોલી દીધું આવું ઊંધું અવળું, તો એવું જે પાપાચરણ આપણાથી થઈ ગયું હોય સામાયિકની અંદર, તો એ બધું પાપાચરણ મારું મિથ્યા થાવ એટલે કે એ ચાલ્યો જાય. તો એ ગાથામાં આપણે આ માંગી રહ્યા છીએ, ધ્યાન રાખવાનું. અહીંયા એક્ઝામ્પલ અહીંયા આવેલું છે કે સામાયિકમાં સંસારની વાતો કરીએ એક્સેટ્રા. હા, તો એ પણ આવી શકે કે સંસારની વાતો કરીએ કે આવું કઈ વિચારણા કરી, તો એ જે પણ આપણે સંસારની વિચારણા કરી તો એ શું છે, એ વિભાવ દશા જ કહેવાશે. કારણ કે સંસારની જે વિચારણાઓ છે કે વાતો છે, ટેન્શન ચિંતાઓ શું થશે, સંસારની વાતોમાં શું આવશે કે આપણું ઘરમાં શું કામ કરવાનું છે, ઓફિસ બિઝનેસનું ટેન્શન કે એવું કઈ બધું જ આવી જશે એમાં. તો એ બધું સંસારની વાતો, એ બધી વિભાવ દશા છે. આત્માની કઈ વાતો નથી. સંસારિક વાતો ઇઝ નથિંગ રિલેટેડ ટુ આત્મા. એ એકદમ ઓપોઝિટ વસ્તુ છે, બરાબર. એટલે સંસારની વાતો આવી ગઈ એટલે વિચારી લેવાનું કે આપણે વિભાવ દશામાં છીએ. એટલે આપણી જે માન્યતા છે જીન શાસનથી વિરુદ્ધ થઈ ગઈ, કારણ કે એ આત્મા રિલેટેડ કઈ જ નથી. એટલે આત્માની વાતો છોડીને બીજી કઈ પણ વાતો કરી તો એ બધું જ પ્રમાદમાં આવી જશે, એ ધ્યાન રાખવાનું. વિકથાઓ પણ આવી જાય, જે પણ હોય તો એ બધું શું છે, વિભાવ દશા છે એનું, એ બધું પાપાચરણ મિથ્યા થાવ એ અહીંયા માંગી રહ્યા છીએ. પછી આગળ નેક્સ્ટ ગાથા છે 6th ગાથા, તો એનું આપણે સમજી લઈએ. સામાય મિચ્છામી દુક્કડમ, પછી શુદ્ધિ આ પણ આવી જશે, એક શબ્દ રહી ગયો આપણો અહીંયા. શુદ્ધિ એટલે કે શુદ્ધ થાવ, આ આવે છે 5મી ગાથામાં, બરાબર. તો 5મી ગાથામાં જે વર્ડ છે, તો અહીંયા શું છે કે આપણે મિચ્છામી દુક્કડમ અહીંયા એટલે આપણે શું કર્યું છે, જે પણ અહીંયા આપણું પાપાચરણ આપણા દ્વારા થઈ ગયું છે, તો એ મિચ્છામી દુક્કડમ અહીંયા માંગવાથી શું થાય છે, આ પાપાચરણની શુદ્ધિ થાય છે, બરાબર. આપણો આત્મા જે છે એ પાપોથી આપણે શુદ્ધ કરી રહ્યા છે મિચ્છામી દુક્કડમ દ્વારા, બરાબર. હવે આપણે આગળ નેક્સ્ટ છે સામાય્ય વય જુત્તો. તો સામાય્ય એટલે કે સામાયિકના, વય એટલે કે વ્રતથી, જુત્તો એટલે કે સહિત, જુત્તો એટલે કે યુક્ત કહી શકાય, જુત્તો એટલે કે યુક્ત, એ યાદ રાખવાનું. તો સહિત યાદ આવી જશે આપને. પછી જાવ, જ્યાં સુધી, મણે એટલે કે મનમાં, હોય એટલે કે હોય છે, નિયમ એટલે કે નિયમથી કે પચખાણથી, સંજુત્તો એટલે કે યુક્ત, કે અહીંયા છે ને જુત્તો, અહીંયા પણ છે જુત્તો, જો જુત્તો એટલે કે યુક્ત, તો સંજુત્તો એટલે કે એ જ યુક્ત કે જોડાયેલો. છિન્ન ઈ છેદે છે, અસુહમ અશુભ કે પાપવાળા, કમ્મમ એટલે કે કર્મને, સામાય્ય એટલે કે સામાયિક, જત્તી આ એટલે કે જેટલી, પછી વારા એટલે કે વાર, બરાબર. તો હવે એનું આપણે સમજી લઈએ મિનિંગ શું છે. હા, અહીંયાથી તો એમાં શું કહે છે કે આ 6ઠ્ઠી ગાથા ચાલી રહી છે, એમાં શું છે કે સામાયિક વ્રત છે. સામાયિકનું વ્રત આપણે કે જે કરેમી ભંતે છે ને, સામાયિકનું વ્રત એટલે કયો છે, કરેમી ભંતે આપણે આ વ્રત લીધું છે. બીજું મિનિંગ થાય એટલે કરેમી ભંતે આપણે પ્રતિજ્ઞા તો લીધી જ છે, પણ સામાયિકનું વ્રત એટલે કે શું, કે આપણે એનું બીજું મિનિંગ થાય છે કે સામાયિકનું વ્રત લીધું એટલે કે સમતા ભાવમાં રહેવાનું આપણે વ્રત લીધું છે, સમતા ભાવમાં રહેવાની પ્રતિજ્ઞા લીધી છે, બરાબર. તો એ આપણે એના સહિત જ્યાં સુધી આપણું મન રહેલું હોય, એટલે આપણે જ્યાં સુધી આ નિયમ, જે સામાયિક વ્રતનો નિયમ છે કે જે પચખાણ છે, એ પ્રતિજ્ઞા છે, જ્યાર સુધી આપણે એ પ્રતિજ્ઞાબદ્ધ છીએ, જેટલા સમય સુધી, એટલે કે 2 ઘડી સુધી, બરાબર. તો એ આટલા સમય સુધી, જ્યાર સુધી આપણે સામાયિકમાં છીએ, આ વ્રતમાં જોડાયેલા છીએ, આપણે એ વ્રતથી યુક્ત છે જ્યાર સુધી, તો ત્યાર સુધી શું થાય છે, એના પ્રભાવથી શું થાય છે, આ સામાયિક ના કારણે આપણે જેટલી વખત કરશું, સામાયિક જેટલી વખત કરશું, તેટલી વખત સુધી આપણું જે પણ અશુભ કર્મો છે, જે પણ પહેલાના કરેલા અશુભ કર્મો, જે પણ આપણા આત્માના પ્રદેશ ઉપર ચોંટેલા છે, તો એનું છેદન થાય છે, બરાબર. એટલું
એટલું તાકાત છે, એટલો પ્રભાવ છે આ સામાયિકમાં. બરાબર. એટલે કે આ જે ગાથા છે ફિફ્થ એમાં શું કહે, સિક્સ્થ ગાથા એમાં શું કહેલું છે કે સામાયિક વ્રત થી યુક્ત જ્યાં સુધી આપણે રહીશું 2 ઘડી સુધી, અને જેટલી વખત સામાયિક કરશું, 2, 4, 10, 11 કે લાખ વખત પણ આપણે સામાયિક કરશું, જેટલી વખત કરશું અને જેટલા સમય સુધી એ વ્રતની અંદર આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને આપણે બેસીશું, એ નિયમમાં રહેશું, તો ત્યાર સુધી એટલી વખત એટલા વાર સુધી કન્ટિન્યુઅસલી આપણું શું થાય છે, અશુભ કર્મો જે છે, પાપ કર્મો છે, એનો નાશ થતું જાય છે. સામાયિકનો એવું પ્રભાવ છે. પણ એમાં કન્ડિશન માત્ર એક છે કે સામાયિક વ્રતથી સહિત હોવું જરૂરી છે. એવું નથી કે સામાયિક ની આપણું કરીમી ભંતેનું પચ્ચખાંડ લઈ લીધું, સામાયિક વ્રતની અંદર આવી ગયા અને પછી એ 2 ઘડીમાં આપણે કંઈ પણ કર્યું, ટાઈમપાસ કર્યું કે બીજી કાંઈ પણ પાપની વિચારણાઓ કરી, તો એ નહીં ચાલશે. એ નથી. તો એ કન્ડિશન આપણે તોડી નાખ્યું. કન્ડિશન શું છે અહીંયા? એ બધું કરશું તો શું આપણા અશુભ કર્મોનો નાશ થશે? નહીં થશે. આપણે જો આ કન્ડિશન છે સામાયિક વ્રતથી સહિત રહેવાનું છીએ, રહેવાનું એટલે કે શું, ભાવથી પણ, માત્ર દ્રવ્યથી પચ્ચખાંડ લઈ લીધું એટલે થઈ ગયું, બસ આપણા પાપ કર્મોનું નાશ થઈ જશે ઓટોમેટિકલી, પછી કાંઈ પણ ચાલશે, કાંઈ પણ કરીએ એ નહીં ચાલશે. ધ્યાન રાખવાનું. વિકથાઓ કરશું, ટાઈમપાસ કરશું, કાંઈ વિચારણાઓ, બીજી કાંઈ સાંસારિક વિચારણા, વાતો કરશું, પ્રવૃત્તિઓ કરશું, તો ઇનફેક્ટ નવા પાપ કર્મોનું બંધ થતું જશે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ કન્ડિશન છે એ ફોલો કરશું તો જ અશુભ કર્મોનો નાશ થશે. ખાસ ધ્યાન રાખવાનું. સામાયિક વ્રતમાં જોઈ લેવાનું, કરીમી ભંતે વ્રત સૂત્ર જે છે એનું આપણે મિનિંગ જોઈ જ લીધું હતું કે એની અંદર શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આવી છે, બધું એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સની જે બાઉન્ડ્રી છે એને પાર નહીં કરવાનું, એને તોડવાનું નહીં, તો જ અશુભ કર્મોનો નાશ થશે. બરાબર. એટલે કે સમતા ભાવ, અહીંયા સામાયિક એટલે સમતા ભાવનું વ્રત છે આપણું આ. તો એ સમભાવમાં રહેશું અને આત્માના ધ્યાનમાં રહેશું, સંસારિક જે પણ સાવધ્ય પાપ વ્યાપારનો ત્યાગ કરશું, તો જ શું થશે, ક્ષણે ક્ષણે અશુભ કર્મોનો નાશ થશે. એવો પ્રભાવ છે આ સામાયિકમાં. ખાસ ધ્યાન રાખવાનું. હવે 7મી ગાથા જોઈ લઈએ. સામાયી અમ્મી એટલે કે સામાયિકમાં, ઉ એટલે કે જ, કએ એટલે કે કરતા, સમણો એટલે કે શ્રમણ એટલે કે સાધુ, ઈવ એટલે કે જેવો, સાવઓ એટલે કે શ્રાવક, હવઈ એટલે કે હોઈ. આપણે સાંભળ્યું છે ને, આપણું નવકાર મંત્ર છે. આપણે શું કહીએ, લાસ્ટ લાઈન આપણી શું છે, એસો પંચનમકાર સવ્વ પાપ પણાસણો મંગલાણમ ચ સવ્યસીમ પઢમમ હોઈ મંગલમ કહીએ, અને બીજા શું કહેતા હોય, હવઈ મંગલમ કહેતા હોય. તો બંનેનું મિનિંગ જો અહીંયા સેમ છે ને, હોઈ મંગલમ પણ સેમ છે. હોઈ એટલે કે હોય છે, મંગલ હોય, મંગલ છે, સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે તે છે ને, અને બીજા કહેતા હોય હવઈ મંગલમ, તો એનું પણ મિનિંગ હોય છે, સેમ છે. આ બંને શબ્દો એ ધ્યાન રાખવાનું કે આ બીજું પોઈન્ટ છે. તો એ અહીંયા યાદ રાખવાનું, હોય કે હવઈ હોય, બંનેનું મિનિંગ હોય છે, સેમ છે. પછી જમહા એટલે કે જે કારણથી, એણ એટલે કે એ, કારણેણમ કારણથી, બહુસો એટલે કે બહુવાર કે વારંવાર, સામાયિક અને કુચ્ચા એટલે કે કરવું. બરાબર. આટલી છે 7મી ગાથા. તો એનું આપણે મિનિંગ સમજી લઈએ શું છે કે અહીંયા શું કહે છે કે સામાયિક જે છે ને, અહીંયા શું કહે છે કે સામાયિક છે ને, તો એ કરતી વખતે, સામાયિક કરતા જે આ શ્રાવકો છે ને, એટલે સામાયિક કોણ કરે, ફર્સ્ટ ઓફ ઓલ, શું સાધુ સાધ્વીજી સામાયિક કરતા હોય? તે નહીં કરતા હોય ને, તે તો લાઈફ લોંગ સામાયિકમાં જ છે ને, લાઈફ લોંગ એમનું સામાયિક વ્રત જ ચાલી રહ્યું છે, તે ક્યારે એને પારતા નથી. આપણે શું કરીએ, અને એટલે કે સામાયિક સાધુ સાધ્વી નહીં કરે, પણ સામાયિક કોણ કરે, સામાયિક શ્રાવક શ્રાવિકાઓ કરતા હોય છે ને, આપણે કરતા હોઈએ છીએ. તો જ્યારે આ શ્રાવક કે શ્રાવિકાઓ સામાયિક કરે ને, તો એ જેટલી વખત સુધી, એટલે કે 2 ઘડીનું સામાયિક કરે છે, તો 2 ઘડી સુધી આ શ્રાવક કે શ્રાવિકા સામાયિક કરે, તો ત્યાર સુધી તેઓ કેવા હોય છે, તેઓ
શ્રમણ જેવા કહેવાતા હોય છે, કે સાધુ સમાન થઈ જાય છે. આ શ્રાવક કે શ્રાવિકા સાધુ કે સાધ્વીજી સમાન થઈ જાય છે. તો એ કારણથી આપણને શું કરવાનું, અહીંયા શાસ્ત્રકાર ભગવંતો છે કે આ કારણથી, આ રીઝન માટે આપણને બહુવાર સામાયિક કરવું જોઈએ. બરાબર, એટલે કે જે કારણથી સામાયિક કરતા જે શ્રાવકો છે એ શ્રમણ જેવા કહેવાય છે, એ કારણથી આપણને બહુવાર કે વારંવાર સામાયિક કરવું જોઈએ. એવી રીતે અહીંયા આ ગાથામાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે. બરાબર, એટલે કે 2 ઘડી સુધી એક સામાયિક એ શ્રાવક કરતો હોય છે, તો ત્યાર સુધી એ શ્રમણ જેવો જ કહેવાય. કેમ? કારણ કે શ્રમણો કેવા હોય, તેઓનું શું ત્યાગ હોય છે, સચિત્ત નું ત્યાગ હોય. તેઓ સચિત્તને અડતા નથી ને બિલકુલ પણ. સચિત્તમાં શું આવી જાય? બધું જ આવી જાય. જે પણ જીવો હોય, સ્થાવર ઇન્દ્રિયો હોય કે વિકલેન્દ્રિયો, કોઈ પણ જીવ હોય, કોઈને પણ અડે નહીં, સચિતને અડે નહીં, સ્પર્શે નહીં. બરાબર, લાઈટ, પંખા, બટન, અગ્નિ, પાણી, કાચા પાણી કાંઈને નહીં અડે. બરાબર, તો સચિતને નહીં અડે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો. બરાબર, પછી જે વિજાતીય છે એમને પણ ટચ નહીં કરે. તો એવી જ રીતે આપણે પણ સામાયિક કરીએ તો ત્યારે વિજાતીયને ટચ નહીં કરીએ ને આપણે પણ. એવું બધું હોય ને એમાં. વળી સાવધ્ય વ્યાપારનો પણ આપણો ત્યાગ હોય 2 ઘડી સુધી સામાયિક કરીએ તો ત્યારે. તો સાધુ ભગવંતોનું એવું તો લાઈફ ટાઈમ માટે સાવધ્ય વ્યાપારનો ત્યાગ જ હોય છે સંપૂર્ણ રૂપથી. તો એ કારણથી કહેવાય છે કે શ્રાવકો જ્યાર સુધી જેટલી વખત સુધી સામાયિકમાં હોય ત્યાર સુધી તેઓ શ્રમણ કે સાધુ જેવા જ કહેવાય છે. એટલા માટે આપણને શું કરવું જોઈએ? આપણે હમણાં આપણા જો એવા કર્મો હોય, મોહનીય એવા અમુક પ્રકારના કર્મોનું ઉદય રહેલું હોય કે કેટલા પણ પ્રયત્નો બાદ પણ આપણે સર્વવીરથી સ્વીકારી શકતા ન હોઈએ, લાઈફ ટાઈમ માટે આપણે સામાયિક વ્રત એવું લાઈફ ટાઈમ વાળું આપણે સ્વીકારી ન શકતા હોઈએ, એટલે કે સાધુ ન બની શકતા હોઈએ, તો એટલીસ્ટ શું કરી શકાય, શું કરવું જોઈએ? બહુવાર કે વારંવાર સામાયિક કરતા રહેવું. સો દેટ શું થાય, આપણા જે મોહનીય કર્મો શું થાય, એ ઘણા બધા એમનું ક્ષોક્ષમ થાય અને પછી આપણે પણ એક દિવસે જલ્દીથી આ લાઈફ ટાઈમ વાળું સામાયિક લઈ શકીએ, એટલે કે સાધુ બની શકીએ. એમનું વિપુલ માત્રામાં કર્મ નિર્જરા થતી હોય છે. જે લાઈફ ટાઈમ સર્વવીરથી લઈને ત્યાં એટલે સાધુ બની બેઠા હોય, એમનું લાઈફ ટાઈમ કર્મોની નિર્જરા થતી હોય છે, ક્ષણે એવું હોય છે. અને આપણું કેવું હોય, જ્યાર સુધી સામાયિકમાં હોઈએ માત્ર ત્યાર સુધી આપણું કર્મ નિર્જરા ચાલુ હોય. સામાયિક પારીએ અને પછી તરત આપણે આ પ્રતિજ્ઞાથી બહાર આવી ગયા એટલે તરત જ આપણા શું થાય, ચાલુ પાપ કર્મોનું એટલે પાપ આચરણ સ્ટાર્ટ થઈ જાય, પાપ કર્મોનું બંધ સ્ટાર્ટ થઈ જાય છે. એવું હોય છે આપણું. બરાબર ને? એટલા માટે શું કહેવાય છે, જ્યાર સુધી શ્રાવક સામાયિકમાં હોય ત્યાર સુધી સાધુ જેવો હોય અને નીકળી જાય શ્રાવક, પછી શું થાય, પાપ કર્મોનું બંધ ચાલુ થઈ જાય પછી સાંસારિક કાર્યોના કારણે. એટલા માટે એક જ દિવસમાં કેટલાક એવા શ્રાવક શ્રાવિકા હોય કે કેટલા 3, 4, 8 સામાયિકો પણ કરતા હોય છે. તો એ ટ્રાય કરવાનું આપણને. બરાબર, તો આવી રીતે આ 7th ગાથા સુધી કહેલું છે. પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. હવે આપણે આપણો જે ટોપિક છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. આપણો ટોપિક નરક ગતિનું ચાલુ હતું. અહીંયા સુધી જોયું હતું. હવે અહીંયા એક્સ્ટ્રા કંઈક પોઈન્ટ્સ છે તો તે આપણે સમજી લઈએ. આ છે પેજ નંબર 28. તો હવે એમાં શું આવે છે કે આ લાસ્ટ ક્લાસમાં આપણે જોયું કે પ્રભુના જન્મ સમયે કઈ નરકમાં કેટલો પ્રકાશ થાય છે. તો એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અરિહંત પ્રભુ જે તીર્થંકર નામકર્મ એટલે કે જેને નામકર્મનું બંધ કરે છે, તો એનું પુણ્યોદય જ્યારે સ્ટાર્ટ થાય છે, ભલે તે વિપાકોદય હોય કે પ્રદેશોદય હોય, તો એનું કેવું ઉત્કૃષ્ટ ફળ એ બતાડે છે એમનું પ્રભુનું પુણ્યોદય, કે માત્ર એમના પોતાના માટે નહીં પણ સંપૂર્ણ 14 લોકના જીવો માટે એ કલ્યાણકારી એ શું થાય છે, પ્રૂવ થાય છે, કલ્યાણકારી થાય છે. એવું આ જોરદાર કયો હોય, પુણ્ય પ્રકૃતિનું નામ શું છે? જોરદાર પુણ્યોદય આપનાર એવી પ્રકૃષ્ટ પુણ્યોદય વાળી સૌથી નંબર 1 કઈ છે પુણ્ય પ્રકૃતિ? તે છે જીન નામ કર્મ. ધ્યાન રાખવાનું, એટલે કે તીર્થંકર નામ કર્મ.
એ અહીંયા આપણે સમજી શકીએ છીએ. હવે આગળ નોંધ અહીંયા શું શું બતાડેલી છે તે સમજી લઈએ. અહીંયા છે કે અત્યારે છેવટનું સંગણ હોવાથી માત્ર 2 નરક સુધી જવાય. કેમ? કારણ કે આપણું જે છે ને જે પંચમ આરુ દુષમ કાળ વાળા જે જીવો છે એમનું કેવું છે છેવટનું એટલે કે સૌથી નબળામાં નબળું વીકેસ્ટ બોન સ્ટ્રક્ચર કે શરીરનું બંધારણ એવું છે કે થોડુંક પણ જો ઘરમાં જ પાણી હોય ને પડી જાય ને લપસી જાય તો ત્યાં જ ફ્રેક્ચર આવી જાય, અથવા તો ક્યાંક આપણે પડીએ અને આપણું માથું જો મસ્તક છે એ ત્યાં ક્યાંક ક્લેશ થાય તો ત્યાં જ પછી હેમરેજ વગેરે થઈને ત્યાં જ બ્લીડિંગ થઈને ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય. એવું નબળું બોન્સ આપણા છીએ, નબળા બોન્સ છે આપણા, માત્ર છેડેથી ટચ થયેલા આપણા બોન્સ છે એવા. બરાબર? અહીંયા કઈ કાર્ટિલેજ વગેરે કે કંઈક હશે, જોઈન્ટ કઈ હશે એટલે કે કંઈક થોડુંક થયું અને અહીંયા જ ફ્રેક્ચર થઈ ગયું અહીંયા. એવું આપણું શરીરનું નબળું બંધારણ છે. અને શરીરના જે સંઘરણ છે એના ઉપર ડાયરેક્ટલી શું ડિપેન્ડન્ટ છે? મનોબળ. એટલે જેટલું વીક હશે શારીરિક બલ એટલું જ વીક હશે મનોબલ, એ ધ્યાન રાખવાનું. એટલે છેવટના સંઘર્ષના કારણે આપણું મનોબળ પણ એવું નબળું છે. અને આ વીક નબળા મનોબળના કારણે જો આપણે જો પાપ આચરણ કરવા જઈએ, પાપના વિચારો પણ કરવા જશું ને, એકદમ ક્રૂરથી ક્રૂર પણ આપણે જો પાપના વિચારો કરવા ટ્રાય પણ કરશું ને તો એ કેટલા ક્રૂર હશે? એ આટલા જ ક્રૂર હશે કે જે માત્ર આપણને બીજી નરક સુધી મોકલી શકશે, એનાથી નીચે નહીં. એટલે કે 3rd 4th 5th 6th 7thમાં આપણે જઈ શકશું એટલું આપણું ક્લિષ્ટ આપણામાં ભાવો આવી નહીં શકશે. શેના કારણે? આ વીક મનોબળના કારણે. એટલે કે છેવટના સંઘર્ષના કારણે આપણે જો ક્લિષ્ટમાં ક્લિષ્ટ એકદમ વર્સ્ટથી વર્સ્ટ પરિણામો એટલે મોસ્ટ અશુભથી અશુભ આપણે ભાવવાનો પ્રયત્ન પણ કરશું પાપાચરણની સાથે, કેમ જ ભાવો પણ આપણે ભાવશું ને તો એ ભાવો આપણને માત્ર બીજી નરક સુધી જ મોકલી શકશે. કારણ કે આપણે આટલા સુધી જ એ લેવલ સુધી જ આપણે અશુભ મનના વિચારો કરી શકશું. એનાથી વધારે અશુભતર નહીં કરી શકશું કે જે 3rd to 7th નરકમાં આપણે મોકલી શકશે. એ ધ્યાન રાખવાનું. બરાબર? પછી એટલા માટે કહેવાય છે કે હમણાં માત્ર 1st to 2nd નરક સુધી જીવો જઈ શકશે. એ ધ્યાન રાખવાનું. પણ એ કઈ આપણા માટે કઈ એવું કઈ પ્લસ પોઈન્ટ તો છે નહીં. કારણ કે પછી બીજી નરકમાં પછી કેવા કર્મો કરશું, ત્યાં હાઈવો કરશું, નવા પાપ કર્મોનું બંધ કરશું, પછી ત્યાંથી પાછો બીજી દુર્ગતિમાં જશું, પછી ત્યાંથી કોઈક એવું ભાવ મળી ગયું કે પછી 7મી નરક સુધી મોકલી દેશે, એવું પણ થઈ શકશે. એટલે અહીંયા કઈ ખુશ થવા જેવું કઈ વાત નથી. એ ધ્યાન રાખવાનું. બરાબર? કે આપણે કઈ લકી છે એવું કઈ નથી અહીંયા. એ ધ્યાન રાખવાનું. કારણ કે આ જે છે છેવટનું સંગણ તે મોક્ષનું સાધન નથી. હમણાં આપણે મોક્ષ જઈ શકીએ છીએ, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ, કઈ નથી કરી શકતા ને. મોક્ષની અવસ્થા માત્ર જે ફર્સ્ટ સંગણ છે વજ્ર ઋષભ નારાચ સંગણ, તો તે જ આપણને આપી શકશે. એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે નરકમાંથી નીકળી પંચેન્દ્રિય તિરંજી મનુષ્ય જ બને છે. તો આ બધા નિયમો છે, યાદ રાખવાનું. બરાબર? જ આવે એટલે કે સમજી લેવાનું કે આ નિયમ છે કે નરકમાંથી કોઈ પણ નીકળે ને તો એ પંચેન્દ્રિય તિરંજ કે મનુષ્ય બને. એટલે કે તે પાછો પછી નરકમાંથી નીકળીને પાછો નરકમાં નહીં જાય કે દેવગતિ પણ એને નહીં મળે. કેમ? કારણ કે નરકમાં કેમ નહીં જાય? કારણ કે હવે નરકમાંથી નીકળીને એના જે પાપ કર્મો હતા ને એ આટલા પ્રમાણમાં એના નાશ થઈ ચુક્યા છે. બરાબર? કે જે હવે પાછો નરકમાં નહીં મોકલશે. ભલે પંચેન્દ્રિય તિરંજ બન્યો અને પછી પાછો નરકમાં જઈ શકશે, પણ તરત જ એ નરકમાંથી નીકળીને નરકમાં પાછો નહીં જાય કોઈ પણ. અને ન તો નરકમાંથી નીકળીને કોઈ દેવ બની શકે. એ ધ્યાન રાખવાનું. પછી 7મી નરકથી નીકળેલા પંચેન્દ્રિય તિરંજ જ બને છે. તો હવે અહીંયા શું છે કે જે 7મી નરકમાંથી નીકળે તો એ પાછા પછી એ નીકળીને પછી મનુષ્ય નહીં બની શકે. એટલે પંચેન્દ્રિય તિરંજ એટલે તિરંજ ગતિમાં જ જાય છે, એ પણ પંચેન્દ્રિય વાળી. એ ધ્યાન રાખવાનું. બરાબર? પછી બીજું શું છે આગળ કે જે નારકો હોય એમને વિભંગ કે અવધિ જ્ઞાન હોય છે અને જાતિ સ્મરણ જ્ઞાન પણ સંભવી શકે છે.
તો આ પણ શું છે કે નારકો હોય તો એમને જે પણ મિથ્યાત્વી નારકીના જીવો હોય એમને વિભંગ જ્ઞાન હોય. વિભંગ જ્ઞાન દ્વારા તેઓ અમુક રેન્જ એટલે કે અમુક ક્ષેત્રનું જે રેન્જ હોય ને અમુક ચારે બાજુથી અમુક રેડિયસ હોય એટલા પ્રમાણમાં જે પૂતગલ રૂપી પૂતગલ દ્રવ્યો હોય તો તે તેમના ડાયરેક્ટ આત્મા વડે તે જોઈ શકે છે, જાણી શકે છે. બરાબર. પણ એ વિભંગ જ્ઞાન હોય એટલે કે એક એવું હોય છે મિથ્યાત્વ સહિત જ્ઞાન, મિથ્યાત્વ સહિતના જે જ્ઞાન હોય એને વિભંગ જ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વ સહિતના અવધિ જ્ઞાનને વિભંગ જ્ઞાન કહેવાય છે. અને એ આત્મા માટે એ સારું નહીં હોય. બરાબર. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન હોય, અજ્ઞાન હોય એ પોતાના આત્મા માટે ક્યારે પણ એ સારું નહીં હોય. બરાબર. પાપ કર્મોનું બંધ કરાવનાર હોય છે. પણ જે પણ સંકિત સહિતના નારકી જીવો હોય જેના આત્મામાં સંકિતની હાજરી રહેલી હોય એમના અવધિ જ્ઞાન હોય એટલે એમને જે અવધિ જ્ઞાન હોય એમને અવધિ જ્ઞાન જ કહેવાય. એમને વિભંગ જ્ઞાન નહીં કહેવાશે કારણ કે સંકિતની હાજરી રહેલી છે અને એના દ્વારા તે અમુક રેન્જ સુધી રહેલા જે સ્વરૂપી પૂતગલ દ્રવ્યો છે તો તે જોઈ શકશે, જાણી શકશે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને આ અવધિ જ્ઞાન છે એ નારકીના જીવો માટે કલ્યાણકારી બનશે કારણ કે એ સંકિતની હાજરી સહિતનું જ્ઞાન છે. બરાબર. એટલે એ જો એના અવધિ જ્ઞાનના ઉપયોગ દ્વારા જોઈ લેશે કે હવે આગળ શું અહીંયાથી આ પરમાધામી આવવાનું છે અને શું કરશે, કઈ કરવાનું છે એના સાથે, તો એ શું કરશે, સંભાવમાં જ રહેશે કે હા મારા પાપ કર્મોના કારણે આવું થવાનું છે મારી સાથે. એટલે એ સંભાવમાં રહેશે, હા એવો એ કરશે નહીં, નવા પાપ કર્મોનો બંધ નહીં કરશે, પણ પશ્ચાતાપના ભાવો કરશે અને એના કારણે ઘણા પાપ કર્મોની નિર્જરા કરશે. એવી રીતે આ અવધિ જ્ઞાન આ નારકીના જીવ, સંકિતી નારકીના જીવ માટે કલ્યાણકારી બનશે. પછી જે જાતિ સ્મરણ જ્ઞાન પણ સંભવી શકે છે એવું છે. એટલે કે અહીંયા જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ અ પાર્ટ ઓફ મતિ જ્ઞાન. એ ધ્યાન રાખવાનું. તો મતિ જ્ઞાન જે છે તો એ કોઈ પણ નારકીનો જીવ હોય, બરાબર, કોઈ પણ નારકીનો જીવ હોય તો જો એ કોઈક વસ્તુ ઉપર એ વધારે ઉપયોગ રાખે, ફોકસ કરીને વિચારે કે આ અને પૂર્વ ભાવનું આવી રીતે એના સાથે કઈ સંબંધ રહેલું હોય એ વસ્તુ સાથે કે આકાર સાથે, અથવા તો જે પરમાધામી દેવો છે એમને યાદ અપાવે છે કે તે પૂર્વભાવમાં આવું કર્યું હતું ને એનું કારણ હવે એના પાપ કર્મોની સજા હવે તું ભોગવ, આ લે. આ શીશુ પીવડાવે કે ભાલા ગોપી નાખે કે છેદન પેદન જે કરે તો આવી રીતે યાદ અપાવીને કરે છે ને પૂર્વ પાપાચરણ ને. તો પછી એવી રીતે વિચારવામાં જો એ લાગી જાય કે અરે મેં આવું કર્યું હશે, મેં આવું કર્યું હશે, આવી રીતે વિચાર કરવાનું એ બહુ ટ્રાય કરે ઉપયોગમાં મૂકીને, બરાબર, ધારણા સહિત એ યાદ કરવા ટ્રાય કરે તો શું થાય, એના જે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષોપશમના કારણે પછી જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય છે એના આત્મામાં અને પછી પૂર્વભાવ એ આખો એને યાદ આવી જાય. લાઈક ફ્લેશિસ. આપણે જેવી રીતે સમજો કે પૂર્વનું રેકોર્ડ આપણે કરેલું હોય ને, કઈ વિડીયોગ્રાફી કરેલી હોય તો એ આપણે આ વિડીયો જોઈએ મોબાઈલમાં તો એ બધું કેવી રીતે દેખાય આપણને પહેલાના, તો એવી રીતે પછી જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય તો એ જીવને પછી પહેલાનું જે પણ હશે ને એનું જે પણ પાપ કાર્યો જે પણ યાદ કરાવે છે આ પરમાધામી, તો એ બધું ઇન્સિડન્સીસ એને પછી એ દેખાય પછી માઇન્ડમાં, બરાબર. અને પછી પૂર્વભાવના એ બધું ઇન્સિડન્સીસ યાદ આવે અને પછી એને પશ્ચાતાપના ભાવો આવી શકે અને એના કારણે પછી સંકિતનું જે છે ને સંકિતનું ગુણ એના આત્મામાં પ્રગટ થઈ શકે છે. ને આવી રીતે પણ કેટલા બધા નારકી જીવોને સંકિત જે છે સમ્યક દર્શન ગુણ ત્યાં નરકમાં રહીને પણ પ્રગટ થઈ શકે છે. એટલે કે પરમાધામીના જે નિમિત્તથી પણ આવી રીતે, એટલે પરમાધામી દેવો પણ એ સુનિમિત્ત રૂપે બની શકે છે કેટલાક નારકીના જીવોને. એવી રીતે હોય છે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ નોટ ફોર મિથ્યાત્વી નારકી, નો ઓનલી ફોર સંકિતી નારકી. એવું જરૂરી નથી. જાતિ સ્મરણ જ્ઞાન કોઈ મિથ્યાત્વીને પણ પ્રગટ થઈ શકે કારણ કે આ મતિ જ્ઞાનનો વિષય છે, બરાબર.
તો એમાં શું છે કે આપણે જો એકી ટસે કોઈ પણ આવી રીતે કંઈક પણ સંભાળવા પ્રયત્ન કરીએ, યાદ કરવા, હમણાં આ ટાઈમમાં પણ કેટલાક ડોક્ટર્સ શું કરે છે, હિપ્નોસિસ વગેરે કરે છે ને, શું કરે છે, હિપ્નોસિસ વગેરે આવી અમુક કંઈક કરતા હોય તો એના કારણે પછી જો ફોકસ કરીને કોઈક એક વસ્તુ ઉપર યાદ કરવા પ્રયત્ન કરે તો પછી પૂર્વભાવો પણ એને એટલે એ યાદ આવી જાય છે ને. એટલે આવું નથી કે સંકેતની સાથે અહીંયા કઈ રિલેશન નથી, આ કારણ કે મતિજ્ઞાનનો વિષય છે, ધ્યાન રાખવાનું. માત્ર એને પછી શું થાય, પહેલાનું યાદ આવી શકે છે, એટલે મતિજ્ઞાનાવળની કર્મોનું ક્ષપક્ષમ જેટલું કરશે તો ત્યારે એ જીવને પછી જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. પછી એનાથી પછી એ પશ્ચાતાપના ભાવો કરીને પછી સંકિત જે છે એ પ્રગટ કરે છે કે નહીં, એ એના આત્માની યોગ્યતા ઉપર છે. બરાબર, એટલે જરૂરી નથી કે સંકિત મળી જાય જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયા બાદ, પૂર્વભાવો સંભાળ્યા બાદ, એવું જરૂરી નથી કે પશ્ચાતાપના ભાવ આવે જ, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ ઓલ્સો સી થિંગ્સ ધેટ હેવ હેપન્ડ બિહાઇન્ડ યોર બેક? તો અહીંયા નહીં. હા, આ પણ સારું ક્વેશ્ચન છે કે જે આપણે જોયું નથી ને, બિહાઇન્ડ યોર બેક નું મિનિંગ શું છે, કે જે પાછળ થાય છે એ જ નહીં, પણ જે આપણે જોયું કે સાંભળ્યું કે સ્પર્શ્યું કે અનુભવ્યું ન હોય તો શું તે પણ આપણે જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા જોઈ શકીએ છીએ કે નહીં? તો તે નહીં જોઈ શકીએ, કારણ કે આ મતિજ્ઞાનનો વિષય છે. બરાબર, એ નહીં જોઈ શકીએ. શું છે, આ મતિજ્ઞાનનો વિષય છે. એટલે જે પણ આપણે પોતે આપણા પોતાના પૂર્વભાવમાં આપણે પોતે પોતાના જે ઇન્દ્રિયો છે, પંચેન્દ્રિયો દ્વારા કે મન દ્વારા, બરાબર, આપણે પોતાના પંચેન્દ્રિયો દ્વારા, એટલે સ્પર્શ્યું હોય, ટેસ્ટ કર્યું હોય, સૂંઘ્યું હોય, જોયું હોય કે સાંભળ્યું હોય કે મન દ્વારા વિચાર્યું હોય, એ બધું આપણે પોતે અનુભવ્યું હોય અને એના ઉપર આપણે જો વધારે આપણે ઉપયોગ મૂકીને એની વાસના કે સંસ્કારો કર્યા હોય ને, ગાઢ કર્યા હોય આત્મામાં, તો જ પછી આપણને એ યાદ આવી શકે. પણ આપણે અહીંયા છે ને આફ્રિકામાં શું થઈ રહ્યું છે તે બધું આપણે જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થવા દ્વારા ત્યાં એ સમયમાં આફ્રિકામાં શું થયું હશે તો એ બધું નહીં દેખાશે, એ બધું આપણને દેખાશે નહીં. એ ધ્યાન રાખવાનું. પોતાનું જ અનુભવેલું વિચારેલું એ જ બધું આપણે સંભાળી શકીએ છીએ, યાદ આવી શકે છે, ધ્યાન રાખવાનું. બરાબર. હવે આગળ છે, નારકોને વૈક્રિય શરીર હોય છે. તો હા, આ પણ વૈક્રિય શરીર હોય, પણ દેવતાનું વૈક્રિય શરીર કરતા એકદમ ઓપોઝિટ હોય છે. શું હોય છે? એકદમ ઓપોઝિટ. દેવતાનું વૈક્રિય શરીર એકદમ શુભ, એકદમ શુભતમ પૂતગલો, એટલે બેસ્ટ ક્વોલિટીના વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું એમનું શરીર હોય દેવતાઓનું. પણ નારકોનું કેવું હોય? એકદમ ઓપોઝિટ, એકદમ વર્સ્ટ થી વર્સ્ટ ક્વોલિટીના વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો થી બનેલું હોય છે એમનું શરીર. એટલે એમનું આત્મા જે છે ને નારકોનું, તો એવા કર્મોના કારણે એવા જ વર્સ્ટ ક્વોલિટીના પૂતગલોને એ વાતાવરણથી ગ્રહણ કરીને પોતાનું જ્યારે પર્યાપ્તિ પૂરી કરતું હોય છે તો ત્યારે એવું શરીર બનાવે છે, વર્સ્ટ પૂતગલોને ભેગો કરીને એવું હોય છે. પણ વૈક્રિય છે એટલે કે કેવું હોય છે? એટલે અલગ અલગ ક્રિયા કરી શકે એવું હોય છે એનામાં કેરેક્ટરિસ્ટિક ક્વોલિટી. એટલે કે શું? નાનું મોટું કરી શકે શરીર, કે વધારે શરીરો, ઉત્તર વૈક્રિય શરીરો બનાવી શકે, એ બધું ક્વોલિટીઝ હોય છે એના અંદર. પણ જે પણ બનાવે એ અશુભ પૂતગલોને ગ્રહણ કરીને જ બનાવી શકશે, અને એ એના આત્મા માટે પછી દુઃખદાયી જ હશે, કારણ કે એના કર્મો કરેલા એવા છે. બરાબર. બીજું છે, આસક્તિયુક્ત કરેલા પાપ કાર્યોના ફળને ભોગવવાનું સ્થાન નરક છે. તો જે પણ આપણે આસક્તિયુક્ત, આસક્તિ એટલે કે શું? જે પણ પાંચ ઇન્દ્રિયોના વિષયો ની ભોગવટા કરતા એનામાં આસક્તિ આપણે ભેળવી, મિક્સ કરી, રાગ દ્વેષ સહિત આપણે જો પાપ કાર્યો કર્યો તો પછી એવા ચીકણા પાપ કર્મોનું બંધ થશે કે એના પછી ફળ ભોગવવાનું સ્થાન ક્યાં મળશે આપણને? સીધો નરકમાં. એટલે ક્યારે પણ શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે પાપ કાર્યો આપણને જો કરવા પડે છે તો કરવાના, પણ શું? આસક્તિયુક્ત નહીં કરવાના, એની અંદર રાગ દ્વેષ કે ઇન્વોલ્વ નહીં થવાનું, મજા સહિત, એન્જોયમેન્ટ સહિત નથી કરવાનું. બરાબર. શ્રાવક શ્રાવિકાઓ કેવા હોય? સાચા શ્રાવક શ્રાવિકાઓ
પાપ કાર્યો એને કરવા પડે સંસારમાં રહીને, પણ એ એન્જોયમેન્ટ સાથે નહીં કરે, પણ અનાસક્ત રહીને કરે. કેવી રીતે? અનાસક્ત ભાવથી. જેવી રીતે જે અરિહંત ભગવાન એ કેવા અનાસક્તિ પૂર્વક તેઓ શું કરે છે, જ્યારે રાજ્યાભિષેક થાય છે અને આખા રાજકુમાર હતા કે બાલ્ય વય હતું, યુવાન વય હતું, કે રાજા પણ બની ગયા, છતાં પણ આટલી રાજ સંપત્તિ, લક્ઝરી, કમ્ફર્ટ, પુત્ર પરિવાર જે પણ હતું એમનો રાજ્યો આટલા બધા, તો એ બધું અનાસક્ત ભાવથી એમને એ બધું કર્યું ને, એ ભોગવ્યું હતું. બરાબર? કઈ એમાં આસક્તિ એન્જોયમેન્ટ સાથે એન્જોય કરીને એ બધું ભોગવ્યું નહીં હતું. જો બરાબર, તો એવી રીતે આપણે જો અનાસક્ત ભાવ સહિત, એટલે કે એના જે પણ છે એનાથી દૂર રહીને આપણે બધું ભોગવીએ ને, તો પછી ચીકડા પાપ કર્મોનું બંધ નહીં થાય. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.